તો રાજ્યમાં સવારે 10 વાગ્યા સુધીમાં 59 તાલુકામાં વરસાદ નોંધાયો। રાજ્યમાં 8 તાલુકામાં 2.5 થી 3 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। સવારે 10 વાગ્યા સુધીમાં ઈડરમાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ નોંધાયો। તો સવારે 10 વાગ્યા સુધીમાં અમીરગઢમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। સવારે 10 વાગ્યા સુધીમાં દાંતીવાડામાં 1.5 ઇંચ વરસાદ, 10 વાગ્યા સુધીમાં ગીરગઢડામાં પણ 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। વડનગરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। ભિલોડામાં 1 ઇંચ વરસાદ, તો આ તરફ પાલનપુરમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો। તો રાજુલામાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો છે। બગસરામાં પણ 1/2 ઇંચ વરસાદ। આગળ વાત કરીએ તો પાલનપુરથી આબુ રોડને જોડતો હાઈવે જળમગ્ન। પાલનપુર પંથકમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે। વરસાદથી જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। હાઈવે પર ગોઠણડૂબ પાણી ભરાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા। પાલનપુરના સોનગઢ નજીક આબુ રોડ પર વરસાદી પાણી ભરાયા છે। તો હાઈવે પર ગળાડૂબ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં જળજમાવડો વધુ જોવા મળ્યો, જ્યારે હાઈવે કે જ્યાં ગોઠણસમા પાણી ભરાતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। તો આ ગોઠણડૂબ પાણીમાં અનેક વાહન ચાલકોના વાહનો પણ બંધ થયાની ઘટના સામે આવી છે। ત્યારે જ્યાં જુઓ ત્યાં પાલનપુર પંથકમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જમીન ત્યાં જળની સ્થિતિ, અનેક રસ્તાઓ કે જે જળમગ્ન થયા છે। તો પાલનપુરના સોનગઢ નજીક આબુ રોડ પર વરસાદી પાણી ભરાયા છે। પાલનપુરમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે અને 7 ઇંચ વરસાદથી હાઈવે પણ વરસાદી પાણીમાં ગરકાવ થયો। પાલનપુર હાઈવેના આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં ગોઠણસમા પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી। વધુ માહિતી સાથે સંવાદદાતા રતન ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે રતન, 7 ઇંચ વરસાદથી પાણીની સ્થિતિ જોવા મળી રહી છે, કોઈ રસ્તા બંધ હોય તે પ્રકારની માહિતી છે ખરી? ચોક્કસથી વાત કરી હતી પાલનપુરથી જે નેશનલ હાઈવે રાજસ્થાન જતો આબુ રોડ જોતો આ માર્ગ છે, અત્યારે તે માર્ગની ઉપર જે નીચાળી જગ્યાની અંદર ઘૂંટણ સમાન પાણી ભરાયા છે। વાહન ચાલકોને કંઈ ભારે મુશ્કેલી પડી છે ચાલવાની અંદર। અનેક રસ્તાઓની અંદર પાણી ભરાયા તેને લઈને વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। 7 ઇંચથી વધુ વરસાદ પડવાથી તેને અત્યારે જે હાઈવે છે, જે ગઠામણ પાટિયા છે, બિહારી બાગ છે, જે સોનબાગ જે પાટિયા છે, ખેમાણા પાટિયા છે, અનેક વિસ્તારની અંદર પાણી ભરાયા છે। તેને લઈને વાહન ચાલકો અત્યારે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જેને અત્યારે તો જે પાણી જે ઉતરવામાં જે વહીવટીતંત્ર બી કામે લાગ્યું છે કે નેશનલ હાઈવે કક્ષાના જે પાણી ભરાય છે ત્યાં પાણી બહાર નિકાલ કરવા માટેની તજવીજ હાથ ધરી છે। જી રતન, સમગ્ર માહિતી બદલ આભાર। સમાચારમાં આગળ વાત કરીએ તો અલગ અલગ વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે। પાલનપુરમાં 7 ઇંચ વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। અનેક વિસ્તાર કે જે વરસાદી પાણીમાં ગરકાવ થયા છે। અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા ઘરવખરીને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું। અનેક દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા, જેને લઈ વેપારીઓ પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાની એક જ વરસાદે પોલ ખોલી છે। ધારાસભ્ય અનિકેત ઠાકર મેદાને ઉતર્યા। પાલનપુરના અસરગ્રસ્ત વિસ્તારમાં ધારાસભ્ય પહોંચ્યા હતા। પાલિકાની ટીમને સાથે રાખી પાણીના નિકાલની વ્યવસ્થા કરવાના પણ આદેશ આપ્યા છે। ધારાસભ્ય અનિકેત ઠાકરને સ્થાનિકોએ ઉગ્ર રજૂઆત કરી હતી અને સમસ્યાના કાયમી નિકાલ માટે રજૂઆત પણ ધારાસભ્યને કરવામાં આવી। આ વખતે રાત્રે 2 વાગ્યાથી અત્યાર સુધીની અંદર અત્યારે જ્યારે આપણે વાત કરીએ ત્યાર સુધીમાં 8 ઇંચથી વધારે વરસાદ ઓલરેડી પાલનપુર શહેરની અંદર નોંધાઈ ગયો છે। અને પાલનપુર શહેરની અંદર જે જગ્યાએ પાણીના બ્લોગિંગ થાય છે, હાઈવે વિસ્તારની અંદર, ગઠામણ પાટિયા વિસ્તારમાં પણ, અને આખો જ ટ્રાફિક અત્યારે એના કારણે ગ્રસિત થયો છે। તો એ પાણીનો નિકાલ પણ ખૂબ ઝડપથી, અને તંત્રને સવારે ડિઝાસ્ટરની તમામ ટીમો અત્યારે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિસ્તારની અંદર કામે લાગીને બને એટલું ઝડપથી આ પાણી જે જગ્યાએ ભરાયા છે ઉતરી જાય એ માટેની સૂચનાઓ આપી। તો ધાનેરા બાદ પાલનપુરમાં પણ સરકારી કચેરીમાં વરસાદી પાણી ભરાયા હતા। વરસાદી પાણીમાં સરકારી કચેરી ગરકાવ જોવા મળી। પાલનપુર મામલતદાર કચેરીમાં ગોઠણડૂબ પાણી ભરાયા છે। મામલતદાર કચેરીના પ્રાંગણમાં ગોગા મહારાજના મંદિરમાં પાણી ભરાયા। ડિઝાસ્ટર કચેરીની બાજુમાં જ ગોઠણડૂબ પાણી ભરાયા છે। મામલતદાર કચેરીમાં પાણી ભરાતા અરજદારોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો। તો ડિઝાસ્ટર કચેરીની બાજુમાં જ ગોઠણડૂબ પાણી ભરાયા હતા। સરકારી કચેરીમાં આ પ્રકારે પાણી ભરાતા અરજદારોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો।
તો ધાનેરા બાદ પાલનપુરમાં પણ સરકારી કચેરી વરસાદી પાણીમાં ગરકાવ થઈ છે. પાલનપુરમાં 7 ઇંચ વરસાદ અને જમીન ત્યાં જળની સ્થિતિ પાલનપુરમાં જોવા મળી રહી છે. ત્યારે મામલતદાર કચેરીમાં પણ ગોઠણ ડૂબ પાણી ભરાયા છે. જે મંદિર છે તે મંદિરના પ્રાંગણમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. સરકારી કચેરી પાણીમાં ગરકાવ થઈ જતા અરજદારોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો આ અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. પાલનપુર, ધાનેરા, દાંતીવાડા, ડીસા, સાંચોર હાઈવે અને રેલ નદી કે જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાત કે જ્યાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે, મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે અને ભારે વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તાર કે જે વરસાદી પાણીમાં ગરકાવ થયા છે. હાઈવે કે જે વરસાદી પાણીમાં ગરકાવ થતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સ્થાનિક નદીઓ પણ બે કાંઠે વહી રહી છે. નદીના પટમાં ન જવા પણ લોકોને કહેવામાં આવી રહ્યું છે. તો હાઈવે પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. અનેક વાહનો એવા હતા કે જે આ વરસાદી પાણીમાં ગરકાવ થયા હતા. તો અનેક મકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે. આ દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા હોય તે પ્રકારના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, જેને લઈ વેપારીઓને પણ નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો. ઘૂંટણ સમા પાણી વેપારીઓની દુકાનમાં પણ ઘૂસેલા જોવા મળી રહ્યા છે, જેને લઈ વેપારીઓ પોતાનો માલસામાન સુરક્ષિત સ્થળે હવે જે બચી ગયેલો માલસામાન છે તે લઈ જવાની પણ કામગીરી કરી રહ્યા છે. સોસાયટીઓ કે જે પાણી જ પાણી થઈ ચૂકી છે, લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે. ઘરમાં પણ 2 ફૂટ સુધીના વરસાદી પાણી ઘૂસી જતા લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ઘરવખરીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. તો આ તરફ સરકારી કચેરી કે જે જળબંબાકાર થતા અરજદારોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો. આગળ વાત કરીએ તો બનાસકાંઠાના પાલનપુરના ડીપી વિસ્તારમાં દિવાલ ધરાશાય. ભારે વરસાદને પગલે માનસરોવર રોડ પર દિવાલ ધરાશાય થઈ. ખુલ્લા પ્લોટની ફરતે બનાવેલી દિવાલ ધરાશાય થઈ. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. ભારે વરસાદને પગલે માનસરોવર રોડ પર દિવાલ હતી જે ધરાશાય થઈ છે. ખુલ્લા પ્લોટ ફરતે આ દિવાલ બનાવવામાં આવી હતી, ત્યારે આ દિવાલ ધરાશાય થઈ છે. સદનસીબે ત્યાં આસપાસમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાને લઈ મોટી દુર્ઘટના ટળી છે. તો બનાસકાંઠાના પાલનપુરમાં આ પ્રકારે ડીપી વિસ્તારમાં દિવાલ ધરાશાય થઈ છે. પ્રશાસન તરફથી પણ પ્રી મોન્સૂન કામગીરીને પગલે જે જર્જરિત દિવાલો હોય છે, જર્જરિત ઇમારતો, મકાનો હોય છે, તેને ઉતારવાની કામગીરી પણ કરવામાં આવતી હોય છે, નોટિસ ફટકારવામાં આવતી હોય છે. અને આ જ દરમિયાન ભારે વરસાદને પગલે, પવનને પગલે જે દિવાલ હતી તે તૂટી ગઈ છે. ખુલ્લા પ્લોટ ફરતે આ દિવાલ બનાવવામાં આવી હતી જે તૂટી ગઈ છે. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. આગળ વાત કરીએ તો બનાસકાંઠામાં વર્ષો બાદ રેલ નદી બે કાંઠે વહેતી થઈ છે. બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક 2 થી 7 ઇંચ ભારે વરસાદને પગલે નદી નાળાઓ પુનઃજીવિત થયા છે. રેલ નદીના બ્રિજ પર પાણી ફરી વળતા ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત. નદીના પાણી વહેતા થતા મોટા વાહનોને બ્રિજ ક્રોસ કરવાની મંજૂરી છે. સલામતીના ભાગરૂપે નાના વાહનોની બ્રિજ પર અવરજવર બંધ કરવામાં આવી છે. રેલ નદી બે કાંઠે વહેતી થતા પ્રશાસને લોકોને એલર્ટ કર્યા છે. વર્ષ 2017 બાદ પ્રથમ વખત રેલ નદી બે કાંઠે વહેતી થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી. ધાનેરામાં વર્ષો બાદ રેલ નદીમાં પાણી જોવા મળ્યું છે. ખાસ કરીને તમે જોઈ શકો છો તે પ્રમાણે જે રેલ નદી છે તે રેલ નદી બે કાંઠે વહી રહી છે. મહત્વની વાત છે કે 2017 બાદ જે પાણી આપતા ક્યાંક ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. બે કાંઠે જે રેલ નદી છે તે જોવા મળી રહી છે. રેલ નદીને બે કાંઠે વહેતી જોઈ પોલીસ પણ સતર્ક બની છે. જોકે જે બ્રિજ છે રેલ નદીને જોડતો તેના ઉપર ટ્રાફિક જામ ના સર્જાય, જેને લઈને પોલીસ પણ પેટ્રોલિંગ વધારી ચૂક્યા છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે જે આ બ્રિજ છે તેના ઉપર ટ્રાફિક ના સર્જાય, કોઈ ઘટના ના સર્જાય, જેને લઈને પોલીસ એલર્ટ છે. બીજી તરફના દ્રશ્યો બતાવવાની કોશિશ કરી. તમે જોઈ શકો છો તે પ્રમાણે જ રેલ નદીમાં બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. કારણ કે પ્રથમવાર સિઝનના પ્રથમવાર વરસાદ, અને વરસાદ પણ સારો વરસાદ હોવાથી અહીં પાણી આવ્યું છે. વોળા વોકળા પણ સજીવન બન્યા છે. રેલ નદીમાં પાણી આવતા સૌથી વધારે જો ખુશી હોય તો ખેડૂતોને ખુશી જોવા મળી રહી છે. વસંત ત્રિગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા. તો આગળ વાત કરીએ તો પાલનપુરમાં વરસાદને પગલે પાણી ભરાયા છે અલગ અલગ વિસ્તારમાં. તો વૃંદાવન સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાયા. બેચરપુરા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. બેચરપુરાથી અમદાવાદ હાઈવેને જોડતા રસ્તા પર પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા. રસ્તા પર પાણી ફરી વળતા વાહન વેપારને પણ અસર પહોંચી છે.
તો બેચરપુરા વિસ્તારમાં કે જ્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે, જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે, જે ગાડીઓ છે તે ગાડીઓ આખી ડૂબી ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો, જે રેકડી છે તે રેકડી પણ અડધા ઉપરની રસ્તા પર ડૂબી ગઈ હોય તેટલું પાણી જે છે તે ભરાઈ ચૂક્યું છે. પાલનપુરમાં 7 ઇંચ વરસાદ, અલગ અલગ વિસ્તારમાં વરસાદને કારણે જમીન ત્યાં જળની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. મેઘરાજાએ ધડપડાટી બોલાવી છે. એક તરફ ખેડૂતોમાં ખુશી છે તો બીજી તરફ વાહન વેપારને પણ અસર પહોંચી છે. બનાસકાંઠા જિલ્લામાં વરસાદથી જળાશયોમાં નવા નીર આવ્યા છે. દાંતીવાડા ડેમમાં 7600 ક્યુસેક પાણીની આવક. દાંતીવાડા ડેમની જળ સપાટી 557.21 ફૂટ પર પહોંચી છે. મુક્તેશ્વર ડેમમાં 3217 ક્યુસેક પાણીની આવક. મુક્તેશ્વર ડેમની જળ સપાટી 640.35 ફૂટ પર પહોંચી. સીપુ ડેમમાં 2432 ક્યુસેક પાણીની આવક છે. સીપુ ડેમની જળ સપાટી 569.61 ફૂટ પર પહોંચી. રાજસ્થાનમાં ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. તો મુક્તેશ્વર ડેમની જળ સપાટી 640.35 ફૂટ પર પહોંચી છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદ. સીપુ ડેમમાં 2432 ક્યુસેક પાણીની આવક થઈ છે. નદી નાળામાં પણ જે સપાટીમાં વધારો થઈ રહ્યો છે. લોકોને પણ પટ વિસ્તારમાં ન જવા પણ સૂચના આપવામાં આવી રહી છે. તો બનાસકાંઠા જિલ્લામાં વરસાદથી જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. મુક્તેશ્વર ડેમમાં 3217 ક્યુસેક પાણીની આવક. દાંતીવાડા ડેમમાં 7600 ક્યુસેક પાણીની આવક થઈ છે. વધુ માહિતી સાથે સંવાદદાતા વસંત ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે. જે વસંત, ઉપરવાસમાં વરસાદ અને ભારે વરસાદને કારણે જે ડેમ છે, જળાશયો છે, તેમાં નવા નીરની આવક થઈ છે. શું વધારે અપડેટ? મોડી રાત્રેથી વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને જો વાત કરવામાં તો ઉપરવાસમાં પણ સારા વરસાદના કારણે જે ડેમ છે તેમાં પાણી આવ્યા છે. ખાસ કરીને દાંતીવાડા ડેમ હોય, મુક્તેશ્વર ડેમ હોય કે સીપુ ડેમ હોય, તેમાં પણ નવા નીરની જે આવક છે તે આવક શરૂ થઈ છે. દાંતીવાડા ડેમની જળ સપાટીની વાત કરવામાં તો 557 ફૂટ જેટલી જે જળ સપાટી પહોંચી છે. 7600 ક્યુસેક જેટલું પાણીની આવક થઈ છે. બીજી તરફ મુક્તેશ્વર ડેમમાં પણ 3200 ક્યુસેકની પાણીની આવક છે. સાથે સાથે સીપુ ડેમમાં પણ 2432 જે ક્યુસેક પાણી છે તેની આવક થતા ક્યાંક ખેડૂતોમાં સૌથી વધારે ખુશી છે. કારણ કે જે રીતે બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી હતી અને ક્યાંક ડેમમાં પાણીની આવક થતા ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી રહી છે. જી વસંત, સમગ્ર માહિતી બદલ આભાર.